જો તમને એક વસ્તુ દેખાડું. લેમિનેશનની દઈ નાખી છોકરાએ ટ્રેક્ટર સવારના કે દાઢેન વાળ વજી ગયા છે. તો હાલો આપણે જઈએ બોટાદ ભાઈબંધની દુકાને બાલડાટી સેટ. લીલા ઘઉંના હિસાબ આવે સળિયા. જો એક જ મિનિટ જો. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ એક નવા બ્લોગમાં. આશા રાખું તમે બધા સારા છો અને એક જ નંબરે જો. હું પણ એક જ નંબર છું. અને આજે આપણી પાસે છે આપણું ટ્રેક્ટર. જો કે આજ કાંઈ કામ ટ્રેક્ટરનું નથી કે મારે કામ વાડીએ. આજે હાવ નવરો છો. તો જોઉં નવરા બેઠા બેઠા કંઈક વિચાર આવે તો કંઈક આમાં નવીન કરશું, સમજ્યા? તો તમારે મને એક ભલામણ કરવાની છે કમેન્ટ કરીને કે આપણા ટ્રેક્ટરમાં શું શું નવું મોડિફિકેશન કરી શકાય. તેમ અત્યારમાં હાલમાં તમને હું કહું તો આમાં જે ટેપ રહ્યું, આ ટેપ એ બળી ગયું છે. એટલે ટેપ નવું આવશે, કાં તો આખું સાઉન્ડ સિસ્ટમ નવું આવશે. અને આપણા ટ્રેક્ટરની જે સર્વિસ બાકી છે, આપણે સિઝન આવવાની હવે તૈયારી છે. 10-15 દીમાં સિઝન તાબડતોડ ચાલશે. અને તમને ખબર ન કહી દો, આપણે ઘઉંની સિઝન આવશે. ઘઉંનું ઓલર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને વાને તૈયાર કરવાનું છે. આપણે સર્વિસ કરવાની છે એની, એ પણ એક જ અઠવાડિયામાં હવે સર્વિસ કરી નાખશું. ઓઇલ પાણી છે, કુલેન્ટ છે, ઓઇલ ફિલ્ટર, ડીઝલ ફિલ્ટર, આ બધું ચેન્જ કરવાનું છે. અને સર્વિસનો ફૂલ એક વ્લોગ આવશે, ટ્રેક્ટરની સર્વિસ કઈ રીતના, એની કેર કઈ રીતના કરવી. જો તમે કમેન્ટ કરશો કે આખું ફૂલ ડિટેલવાળો વ્લોગ બનાવો તો એનો પણ વ્લોગ બની જાય છે. તમે કમેન્ટ કરો તો બરાબર. જો તમને એક વસ્તુ દેખાડું. લેમિનેશનની દઈ નાખી છોકરાએ ટ્રેક્ટર સવારના પોરમાં બહાર પડ્યું હતું ને હું વહી ગયો તો બહાર ગામ. એટલે પછી તો હવે હું તમને એ જણાવી દઉં કે આપણા ટ્રેક્ટરમાં હવે કયું કામ પેન્ડિંગ છે. પહેલું કામ તો એક સર્વિસનું, તો મેં તમને કહી દીધું. બીજું કામ કે જે આ બમ્પર તમને દેખાય, બમ્પર ઉપર આપણે 12 લાઇટ લગાડવાની છે, પ્લસ નીચે ઝાલર. આ 2 કામ બાકી છે. ત્રીજું એક સાઉન્ડ સિસ્ટમનું, બરાબર. અને થોડી બહુ લાઇટની મોડિફિકેશનનું કામ બાકી છે. એટલે કે પેન્ડિંગમાં છે. 10 મિનિટ ટ્રેક્ટર સામું જોઈને બેઠો પણ કાંઈ હુજ્યું નહીં. એટલે પછી એક વિચાર આવ્યો કે દાઢેન વાળ વજી ગયા છે. તો હાલો આપણે જઈએ બોટાદ ભાઈબંધની દુકાને બાલડાટી સેટ. આપણી ગાડી ઓલરેડી બહાર પડી છે, હવે કિક મારીને સટકવાનું છે. વાળ બાલ સેટ કરાવીને નીકળી ગયો હોવ. આજ આપણે ઘઉંમાં શ્રી ગણેશ કરવાનું છે, એટલે ઘઉંમાં આજ મુહૂર્ત કરવાનું છે. તો અંદાજ આવશો હલર લેવા?
હલર જોડીને નીકળી ગયો હોઉં. હાય ગાઈઝ, તો ચાલુ કરી દીધું છે લીલા ઘઉંમાં શ્રી ગણેશ. ઘઉં પડે છે લીલા, તમને બતાડવું જોઈ લો. આમ તો લાગે જોઈએ આમાં હુકા છે, પણ હકીકતમાં છે લીલા. અને ઘઉં લીલા છે, ઘઉં લીલા. લીલા ઘઉંના હિસાબે આવે સળિયા. જો એક જ મિનિટ જો. તો મિત્રો થઈ ગયું છે ખડું પૂરું. હાંજ પડી ગઈ, દી પણ હાથમાં વહી ગયો. અને હવે આપણે ઘરે હેલા જઈએ ધીમા ધીમા. તો પડામાં છે બારું કાઢીને માર્ગે ચડાવી દીધું છે. અને મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે હવે છે ને આ વ્લોગ અહીંયા જ બંધ કરી દેવી, કેમ કે હાંજ પડી જાય છે, દે હાથમી ગયો છે, અંધારું થઈ ગયું છે. અને સૌ બહારની સીમમાં તો હવે ઘરે પોગતા થશે રાઈટ, સમજ્યા? તો ચાલો મળવી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટેલ દેન બાય બાય, આવજો ને રામે રામ.